મારું નામ પરમાર સંદીપ છે. હું શ્રી કેજે પોલિટેકનિકમાં ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરું છું. આપણો સબ્જેક્ટ છે જીટી ગ્રીન ટેકનોલોજી. એમાં એક્સપેરિમેન્ટ નંબર 13 ટુ સ્ટડી અબાઉટ પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવं ઉદ્દાનમ મહાભિનવ PM કુસુમ સ્કીમ આજે હું એક્સપ્લેન કરીશ. તો એનો એમ છે ટુ સ્ટડી અબાઉટ પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવं ઉદ્દાન મહાભિવન PM કુસુમ સ્કીમ. મતલબ જે પ્રધાનમંત્રી કુસુમ યોજના છે એને આજે સમજીશું. એનો ઓબ્જેક્ટિવ છે to understand the key component and structure of PM Kusum scheme introduced by Government of India, to study the role of the scheme in promoting renewable energy use in agriculture sector, especially solar energy, to analyze the benefit provided to farmer under the scheme, including energy security, reduced electricity cost and income generation, to explore the environmental and economic impact of scheme in terms reducing carbon emission and promotion of suitable agriculture. એનો ઉદ્દેશ એ છે કે ભારત સરકાર દ્વારા રજૂ કરેલા PM કુસુમ યોજનાના મુખ્ય ઘટકો વિશે આપણે સમજીશું. પછી કૃષિ ક્ષેત્ર ખાસ કરીને સૂર્ય ઉર્જા નવીનીકરણ ઉર્જાનો ઉપયોગ પ્રોત્સાહન માટે યોજવાની ભૂમિકાઓ અભ્યાસ કરીશું. ઉર્જા સુરક્ષા, ઘટેલો વીજળી ખર્ચ, આવક નિર્માણ સહિત યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતા લાભોનું વિશ્લેષણ કરશું. કાર્બન ઉત્સર્જિત ઘટનાઓ અને ટકાઉ કૃષિ પ્રોત્સાહન આપવા યોજનાની પર્યાવરણીય આર્થિક અવસ્થાનું વિશ્લેષણ કરશું. થિયરી: ઇન્ડિયા હેઝ કમિટેડ ટુ ઇન્ક્રીઝ ધ શેર install capacity of electrical power from non-fossil fuel source to 40% by 2013. The ministry had approved solar power target 19,000 megawatt of grid connected solar power project to 100 gigawatt by 2022. It has been planned to develop decentralization solar energy and other renewable energy plant of capacity up to 2 megawatt, which could be directly connected exciting 33 by 11 kV or 66 by 11 kV or 112 by 11 kV substation or distribution company. Therefore is saving transmission system required apart from T&D losses. ભારતને 2030 સુધીમાં બિન અશ્મિય ઇંધણ સ્ત્રોતોમાં ઇલેક્ટ્રિકલ પાવર સ્થાપિત ક્ષમતાનો હિસ્સો વાપરીને 40% કરવા માટે પ્રતિબદ્ધ કર્યો છે. મંત્રાલયે 2020 સુધીમાં 20,000 મેગાવોટ ગ્રીડ સાથે જોડાયેલ સૂર્ય ઉર્જા પ્રોટેક્શનને 1,000 ગીગાવોટ કરવાની મંજૂરી આપવાનું લક્ષ્ય રાખ્યું છે. તે વિકસાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે, જે 2022 સુધીમાં વિકેન્દ્રિત સૌર ઉર્જા અને અન્ય 2 મેગાવોટની ક્ષમતા સીધી રીતે વધારી શકે. હાલમાં 33 બાય 11 kV અથવા 66 બાય 11 અથવા 110 બાય 11 kV સબસ્ટેશન અથવા વિતરણ કંપની સાથે જોડાયેલ છે. તેથી તે T&D નુકસાન સિવાય ટ્રાન્સમિશન સિસ્ટમની જરૂરિયાત બચત કરે છે. It is planned to replace agriculture diesel pump with solar water pump and solarized grid connected agriculture pump. At present 13 million agriculture pumps are installed in India.
out of which 10 million are diesel based. The scheme include decentralized renewable energy plant, solar agriculture water pump, and solarization of exciting grid connected agriculture pump. The government of India has launched scheme for farmers with following component. કૃષિ ડીઝલ પંપે સોલાર વોટર પંપ સાથે બદલવા માટે ગ્રીડ સાથે જોડવામાં કૃષિ પંપને સોલરાઇઝ કરવાની યોજના માટે હાલમાં ભારતમાં 30 મિલિયન કૃષિ પંપ સ્થાપિત કર્યા છે, જેમાંથી 10 મિલિયન ડીઝલ આધારિત છે. આ યોજનાના વિકેન્દ્રિત રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ, સોલાર એગ્રીકલ્ચર વોટર પંપ અને હાલમાં ગ્રીડ સાથે જોડાયેલા એગ્રીકલ્ચર પંપ સોલારાઇઝને સમાવેશ થાય છે. ભારત સરકારે નીચેના ઘટકો સાથે ખેડૂતોને યોજના શરૂ કરી છે. Objective of scheme: use unculative land for solar of renewable power plant. Incentive scheme special for farmers and its group. Promote solar pump in the agriculture sector. Promote make in India product like solar panel, solar cell and modules, motor, generator set, controller and balance of the system. સોલાર અથવા રિન્યુએબલ પાવર પ્લાન્ટ માટે બિનખેતી જમીનનો ઉપયોગ, પછી ખેડૂતોને તેના જૂથ માટે ખાસ પ્રયત્નો યોજવા, કૃષિ ક્ષેત્રમાં સોલાર પંપને પ્રોત્સાહન આપવો, સોલાર પેનલ જેવા મેક ઇન ઇન્ડિયા ઉત્પાદનનો પ્રચાર કરવો, સોલાર સેલ અને મોડ્યુલ, મોટર, જનરેટર સેટ, કંટ્રોલ અને સિસ્ટમનું બેલેન્સ. Grid connected solar power system. A grid connected solar power system, also known as on-grid system, is a solar power setup that is directly connected to the public electricity grid. It generates electricity using solar panels and feeds excess electricity back into utility grid. This system do not require batteries and they use net marketing to track power usage and generation. Main components: solar panel made of photovoltaic PV cell, convert sunlight into direct current electricity. Inverter convert DC electricity from the panel into alternating current, which is used by household appliances. Net meter, a bidirectional meter that records both of electricity because from the grid and the electricity you send back the grid. Help calculate the net energy usage. Utility grid connection connects the system to the local electricity grid, supplies power when solar generation is low. How it works: during the day solar panel generate DC electricity from sunlight. The inverter converted this DC into AC. The AC electricity power your home or business. If you generate more power than you use, the extra electricity is sent back to the grid, and need more power than you generate, automatically draw it from grid. Net marketing. Net marketing is a billing system that credits solar energy system owners for the electricity they add to the grid. If your system produces more than usage, they receive credit on your bill. Advantages: cost saving, reduce electricity bill significantly, no battery required, usage the grid as backup, so no need to invest in battery storage. Eco-friendly,
uses renewable energy, reducing carbon footprint, earn from excess power. You can sell excess electricity to the grid. Low maintenance. Initial upkeep needed compared of grid system. Disadvantage. No power during outage. If the grid goes down, the solar system shut off the safety reason. Depend on grid. Cannot function identically during grid failures unless repaired with a battery. ગ્રીડ સોલાર પાવર સિસ્ટમ. ગ્રીડ સોલાર પાવર સિસ્ટમ શું છે? તો ગ્રીડ જોડાણ એ સોલાર સિસ્ટમ જે ઓન ગ્રીડ સિસ્ટમ પણ કહે છે. એક એવી સિસ્ટમ છે જેથી રીતે સરકારી વીજળી ગ્રીડ સાથે જોડવામાં આવે છે. તે સૂર્યપ્રકાશથી વીજળી બનાવે છે અને વધારે વીજળી સરકારી ગ્રીડમાં મોકલી દે છે. આ સિસ્ટમમાં બેટરીની જરૂર નથી અને એમાં નેટમાં વીજળીનો પણ ઉપયોગ થાય છે. મુખ્ય ઘટકો સોલાર પેનલ ફોટોવોલ્ટિક સેલ ધરાવે છે. પછી સૂર્યપ્રકાશમાંથી ડાયરેક્ટ કરંટ વીજળીમાં મળે છે. પછી બીજું છે ઇન્વર્ટર. ડીસી વીજળીને અલ્ટરનેટિંગ કરંટ એસીમાં બદલે છે અને દરેક ઉપકરણો સાથે ઉપયોગી છે. પછી નેટ મીટર. બાય ડાયરેક્શનલ મીટર જે જોઈ શકે કે કેટલી વીજળી ગ્રીડમાં લઈ જઈ શકાય છે અને કેટલી પાછી મૂકી શકાય છે. બિલ પર નેટ ઉર્જાનો હિસાબ કરે છે. પછી યુટિલિટી ગ્રીડ જોડાણ. સિસ્ટમને સ્થિર વીજળી ગ્રીડ સાથે જોડેલ હોય છે. જ્યારે સોલાર પેનલ વીજળી ન બનાવે ત્યારે વીજળી પૂરું પાડે છે. પછી તે કેવી રીતે કામ કરે છે એ આપણે જોઈશું. દિવસ દરમિયાન સોલાર સેલ સૂર્યપ્રકાશમાંથી ડીસી વીજળી બનાવે છે. ઇન્વર્ટરને ડીસી અને એસીમાં બદલે છે. એસી વીજળી તમારા ઘરના ઉપકરણોને ચલાવે છે. જો તમે વધારે વીજળી બનાવો છો તો ગ્રીડમાં મોકલી શકાય અને જો તમારે જરૂરિયાત વધારે હોય તો તમે વીજળી ગ્રીડમાંથી લઈ શકો. નેટ માર્કેટિંગ શું છે? નેટ માર્કેટિંગ એ એવી વિવિધ અને જેમાં તમે ગ્રીડને આપેલી વધારાની વીજળીના ક્રેડિટ તરીકે બિલમાં છૂટ મેળવો. વીજળીનો ઉપયોગ ઉત્પાદન મફત તફાવત બિલ ભરવું પડે. પછી એના લાભો મતલબ એડવાન્ટેજીસ. વીજળીના બિલમાં ઘટાડો. પછી બેટરીની જરૂર નથી. પછી પર્યાવરણમાં પોલ્યુશન ફ્રી છે. પછી વધારાની વીજળી વેચી શકાય છે. પછી ઘટાડો અને જાળવણી ખર્ચ ઓછો છે. ડિસએડવાન્ટેજીસ. ગ્રીડ બંધ થાય ત્યારે વીજળી બંધ થાય છે અને ગ્રીડ પર આધારિત છે. વોટ ઇઝ PM કુસુમ યોજના? ધ પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવं ઉદ્યાન महाभियान scheme was launched by Ministry of New and Renewable Energy MNRE in 2019. It was aimed at the installation of solar pump and grid connected solar and renewable power plant in the country. The PM Kusum scheme of the Government of India is one of the largest initiatives in the world, provide clean energy to more than 3.5 million farmers. This would be by solaring the agriculture pump. The scheme planned to set up 13.8 gigawatt of solar capacity by December 31, 2022 through the financial assistance
in INR 340.35 billion. Feature of the scheme. In the beginning, the central government had a plan to distribute 1.7 million of grid agriculture solar pump. Barren land of the farmer will be used to install about 10,000 megawatt of solar pump. Additional electricity generated from this pump can be sold to state electricity distribution companies install DISCOMs. The DISCOMs will be able to set sustainability to buy this electricity. The farmer will be able to get a subsidy of 16% for buying solar pump. This amount will be transferred as direct benefit transfer to their respective bank account. To subsidy amount will be shared by central government and state government. 13% of remaining amount will be given as a loan. The farmer only 10% of amount will have be bought by the farmers. प्रधानमंत्री किसान ऊर्जा सुरक्षा एवं उद्यान महाअभियान प्रधानमंत्री कुसुम योजना 2019 में नवी और नवीनीकरणीय ऊर्जा मंत्रालय MNRE द्वारा शुरू करवामां आवी हती, जेनो उद्देश्य देश में सौर्य पंप और ग्रीड साथे जोड़ायेला सौर्य और अन्य नवीनीकरणीय पावर प्लांटनी स्थापना करवानो हतो। भारत सरकारनी PM कुसुम योजना 3.5 મિલિયનની વધુ ખેડૂતોને સ્વચ્છ ઉર્જા પ્રદાન કરવા માટે વિશ્વની સૌથી મોટી પહેલોમાંની એક છે। આ એમના એગ્રીકલ્ચર પંપને સોલાર કરીને કરવામાં આવશે। આ યોજનામાં INR 3.35 બિલિયન નાણાકીય સહાય દ્વારા 31 ડિસેમ્બર 2022 સુધીમાં 30.8 ગીગાવોટ સૌર્ય ક્ષમતા સ્થાપિત કરવાની યોજના ધરાવે છે। શરૂઆતમાં કેન્દ્ર સરકાર પાસે 1.7 મિલિયન ઓફ ગ્રીડ કૃષિ સૌર પંપનું વિતરણ કરવાની યોજના હતી। લગભગ 10,000 મેગાવોટ સોલાર પંપ લગાવવા માટે ખેડૂતની બંજર જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો। આ પંપોમાંથી ઉત્પન્ન થતી વધારાની વીજળી રાજ્યની વીજળી વિતરણ કંપનીઓને વેચી, જેને ડિસ્કોમ કહેવાય છે। પછી ડિસ્કોમમાં આ વીજળી ખરીદવા માટે સબસિડી પણ મેળવી શકાય છે। ખેડૂતો સોલાર પંપ ખરીદવા માટે 16% સબસિડી મેળવી શકે છે। આ રકમ એના સંબંધિત બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર તરીકે ટ્રાન્સફર કરવામાં આવે છે। સબસિડીની રકમ કેન્દ્ર સરકારને અને રાજ્ય સરકાર દ્વારા પહોંચાડવામાં આવે છે। બાકીની 30% રકમ ખેડૂતને લોન તરીકે આપવામાં આવે છે। આ રીતે ગણતરી કરો, માત્ર 10% રકમ ખેડૂતને ઉઠાવવી પડશે। Component A, setting up 10,000 megawatt decentralization ground slits mounted grid connected solar or other renewable energy power plant. Under this component, individual farmers, group of farmers, cooperative, panchayat, farmer producer organization, FPO, water user association, WUA are called a renewable power generation RPG.
may setting up renewable energy based power plant REPP of capacity 500 kilowatt to 2 megawatt. The REPP under the scheme would be imported to ban unclubability land, agriculture land. It also permitted for installation of solar plant in slit function raised structure for installation of solar panel with aqua spacing between panel row of ensuring that farming activity is not affected. The RPG on cultivable RPG land with solar plant may be installed. It still so farmers continue to calculate land and getting benefits or lease rent. The REPP of capacity up to 2 megawatt may be connected at 11 kV side of a substation and renewable power generation will be responsible for saying of 11 kV line from REPP to substation, construction of bay and related switchgear and substation to metering where the plant is connected to the grid, or RPG can get constructed the 11 kV lines through DISCOM by paying the capable and cost other charge. The RPG will provide earnest money deposit EMD of 1 lakh per MW for bank guarantee along with EOL and performance bank guarantee EPG of 5 lakh per MW within 13 days from issue the letter of award. The RPG may commission the solar power plant within 9 months from the date issue. Insurance LOA. Component A. Component A 10,000 मेगावाट regenerated ground steel માઉન્ટેડ ગ્રીડ સાથે જોડાયેલ સોલાર અથવા અન્ય રિન્યુએબલ એનર્જી પાવર પ્લાન્ટની સ્થાપના. આ ઘટક હેઠળ વ્યક્તિગત ખેડૂતો, સહકારી પંચાયતો, જૂથ ખેડૂતો, ઉત્પાદક સંગઠનો, FPO, વોટર યુઝર્સ એસોસિએશન રિન્યુએબલ પાવર પ્લાન્ટ જનરેશન તરીકે ઓળખવામાં આવે છે. એનો 500 કિલોવોટથી 2 મેગાવોટ ક્ષમતાના રિન્યુએબલ એનર્જી આધારિત પાવર પ્લાન્ટ સ્થાપિત કરી શકાય છે. આ યોજના હેઠળ REPP બજાર બિન ખેતી લાયક જમીન પર લાગુ કરવામાં આવે છે. ખેતીની પ્રકૃતિ અસર ન થાય તે સુનિશ્ચિત કરવા માટે પેનલ વચ્ચે પર્યાપ્ત અંતર ડિસ્ટન્સ રાખવામાં આવે છે અને સૌર પેનલ સ્થાપના કરવા ઊભું માળખું સોલાર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવા માટે કૃષિ જમીનની પણ મંજૂરી આપવામાં આવે છે. સોલાર પ્લાન્ટ સાથે ખેતી લાયક જમીન પર RPG શિલ્ડના સ્થાપિત થઈ શકે છે જેથી ખેડૂતો જમીનની ખેતી કરવાનું ચાલુ રાખે અને લાભ મેળવે.
2 મેગાવોટ સુધીની ક્ષમતા આરઈપીપી સબસ્ટેશનની 11 કેવી બાજુથી જોડાયેલ હોય છે અને રિન્યુએબલ પાવર જનરેશન આરઈપીપીથી સબસ્ટેશન સુધી 11 કેવી લાઇન નાખવામાં સબસ્ટેશન પર ખાડી અને સંબંધિત સ્વિચગિયર બાંધકામ અને જ્યાં પ્લાન્ટ ગ્રીડ અને જોડાયેલ છે ત્યાં મોનિટરિંગ સાથે જવાબદાર હોય છે અથવા આરપીજી 1 દ્વારા KVIC1 દ્વારા ચૂકવણી કરી શકાય છે અને એના દ્વારા બાંધકામ કરી શકાય છે અને અન્ય ખર્ચ પણ અન્ય શુલ્ક મળી શકે છે. આરપીજી એવોર્ડના પત્ર જારી થવાના 30 દિવસ બાદ EOL અને પરફોર્મન્સ બેંક ગેરંટી EPG સાથે 21 લાખ પ્રતિ મેગાવોટ બેંક ગેરંટી ફાર્મ આપશે અને આરપીજી LOA જારી કર્યા બાદ તારીખની 9 મહિનાની અંદર સોલાર પાવર પ્લાન્ટ શરૂ કરી શકાય છે. મિનિમમ જનરેશન ડ્યુરિંગ પાવર પરચેસ એગ્રીમેન્ટ if for any year it is found that RPG has not been able to generate mean during page corresponding CUF of 15% as a percentage, will DISCOM's RPG will liable to pay comparison as per agreement. The DISCOM would be eligible to get pressure-based preventive PBI 14 per unit purchase 6.6 lakhs megawatt of capacity installed achieved less for period of 5 years. Minimum generation power purchase એગ્રીમેન્ટ દરમિયાન જો કોઈ વર્ષ માટે તે જાણવા મળે કે આરપીજી મીન જનરેશન કરવામાં સક્ષમ નથી તો ડિસ્કોમ દ્વારા નિર્માણિત 15%ના CUF એ અનુરૂપ સુસ્ત દરમિયાન આરપીજી કરાર મુજબ વળતર ચૂકવવા માટે જવાબદાર રહેશે અને ડિસ્કોમ 0.14 પર યુનિટ પર ખરીદેલ 6.6 lakhs મેગાવોટ ક્ષમતાના 5 વર્ષ સમયગાળા માટે બેમાંથી એક જે ઓછું હોય તે ખરીદેલ પ્રોક્યુરમેન્ટ આધારિત પ્રોત્સાહન PBI મેળવવા માટે પાત્ર થશે. Incentives. The renewable power generated will be purchased by DISCOM at per fixed lease tariff. A power purchase agreement is done between DISCOM and RPG will be 25 years from the commercial operation of the project. Incentive उत्पादित रिन्यूएबल पावर डिस्कॉम द्वारा पूर्व निश्चित स्टील टेरिफ पर खरीदवा आवशे. डिस्कॉम અને આરપીજી વચ્ચે પાવર પરચેસ એગ્રીમેન્ટ કરવામાં આવ્યો છે જે પ્રોજેક્ટના કમર્શિયલ ઓપરેશનના 25 વર્ષનો હશે. કમ્પોનન્ટ બી installation of 17.50 lakhs standard solar agriculture pump. Under this component, individual farmer will be supported to install solar agriculture pump of capacity of
7.5 HP for replacement of existing diesel agriculture pump where grid supply is not available. This scheme shall be permitted except in the dark zone area. The solar pump of higher than 7.5 HP may be allowed, but the CFA will be limited for pump up to 17.5 HP in order minimize the water usage for in generation purpose. Performance will be given to farmer using micro irrigation system. The size of pump would be selected on the basis of water table in the area, land covered, the quality of water required in irrigation. It is mandatory to use indigenous manufactured solar panel with integration solar cell and module, motor pump set, controller and balance of the system. Component B 17.50 लाख સ્ટેન્ડલોન સોલાર એગ્રીકલ્ચર પંપની સ્થાપના. આ ઘટક હેઠળ ગ્રીડ પુરવઠો ઉપલબ્ધ ન હોય તેવા હાલમાં ડીઝલ કૃષિ પંપને બદલવા ખાતે વ્યક્તિગત ખેડૂતો 7.5 HP સુધીની ક્ષમતા સોલાર એગ્રીકલ્ચર પંપ સ્થાપિત કરવા માટે સમર્થન કરવામાં આવશે. ડાર્ક ઝોન વિસ્તારો સિવાય આ યોજનાને મંજૂરી આપવામાં આવશે. 7.5 HP કરતાં વધુના સોલાર પંપની મંજૂરી આપવામાં આવી શકે છે, પરંતુ CFA 7.5 HP સુધીના પંપ માટે મર્યાદિત રહેશે. સિંચાઈ હેતુ માટે પાણીનો વપરાશ ઓછો કરવા માટે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિઓ ઉપયોગ કરવામાં ખેડૂતો પ્રાધાન્ય આપવામાં આવશે. પંપનું કદ વિસ્તારના પાણીના ટેબલ આવરી લેવા માટે આવેલી જમીન અને સિંચાઈ માટે જરૂરી પાણીના જથ્થા માટે પસંદ કરવામાં આવશે. સ્વદેશી સોલાર સેલ અને મોડ્યુલ, મોટર પંપ સેટ અને કંટ્રોલર અને સિસ્ટમના બેલેન્સ માટે સ્વદેશી ઉત્પાદિત સોલાર પેનલોનો ઉપયોગ કરવાનો ફરજિયાત છે. ઇન્સેન્ટિવ એમાં પહેલું છે સ્ટેટ અને ઇન્સેન્ટિવ્સમાં પહેલું ઓલ સ્ટેટ ઓફ ઇન્ડિયા એક્સેપ્ટ સ્પેશિયલ સ્ટેટ એન્ડ યુટીસ, મતલબ વિશેષ રાજ્યો જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે એના સિવાય ભારતના તમામ રાજ્યો ઇન્સેન્ટિવ્સ CFA of 30% of benchmark cost or the tender's cost, whichever is lower. 13% subsidy by the state government. બેન્ચમાર્ક ખર્ચના 30% CFA તમામ ટેન્ડર ખર્ચ બેમાંથી જે પણ ઓછું હોય તે રાજ્ય સરકાર દ્વારા 30%ની સબસિડી આપવામાં આવશે. પછી બીજું છે નોર્થ ઇસ્ટ સ્ટેટ, સિક્કિમ, જમ્મુ એન્ડ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, લક્ષદ્વીપ એન્ડ ANB આઇસલેન્ડ. નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ જેમ કે સિક્કિમ, પછી જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ, લક્ષદ્વીપ અને ANN ટાપુ વગેરેનો સમાવેશ થાય છે. એના ઇન્સેન્ટિવ્સ છે CFA ઓફ 50% ઓફ ધ બેન્ચમાર્ક કોસ્ટ ઓફ ધ ટેન્ડર કોસ્ટ વિચ એવર ઇઝ લોઅર. 13% સબસિડી બાય સ્ટેટ ગવર્મેન્ટ, તો રાજ્ય સરકારના દ્વારા બેન્ચમાર્ક ખર્ચના 50% અથવા ટેન્ડ ખર્ચ બેમાંથી જે ઓછું હોય તેમ તે 30% સબસિડી CFA દ્વારા એને મળશે. ધ ફાર્મર્સ ઓફ ઓલ ઇન્ડિયા
state and UTs will have to pay 14% of cost of the stand-zone solar agriculture pump except special state and UTs. The farmer of special categories state and UTs will have to pay 20% of cost to under loan of solar agriculture pump. વિશેષ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો બાદ કરતાં સમગ્ર ભારતમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ખેડૂતોએ સ્ટેન્ડ લોન સોલાર એગ્રીકલ્ચર પંપની 40% કિંમત ચૂકવવી પડશે અને વિશેષ ક્ષેત્રના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ખેડૂતો અને સોલાર એગ્રીકલ્ચર પંપની 20% કિંમત ચૂકવવી પડશે. Component C, solarization of 10 lakhs grid connected agriculture pump. Under this scheme, individual farmer having grid connected agriculture pump will be supported to solarize pump. The solar PV capacity of 2 times pump capacity in kilowatt is allowed under this category. As this scheme is applicable to micro irrigation, it will encourage farmers for adopting micro irrigation and replacement of agriculture pump with energy efficiency pump. The farmers will be able to use generated solar power to meet the irrigation demands and excess power will be sold to the respective DISCOM. કમ્પોનન્ટ C, આ રાજ્યો હેઠળ ગ્રીડ સાથે જોડાયેલ કૃષિ પંપ ધરાવતા વ્યક્તિગત ખેડૂતોને પંપને સોલરાઇઝ કરવા માટે મદદ કરવામાં આવશે. આ કેટેગરી હેઠળ કિલોવોલ્ટમાં 2 ગણી પંપ ક્ષમતા સુધીની સૌર પીવી ક્ષમતાનો મંજૂરી આપવામાં આવશે. આ યોજના સૂક્ષ્મ સિંચાઈ લાગુ પાડી હોવાથી તે ખેડૂતને સૂક્ષ્મ સિંચાઈ અપનાવવા માટે કૃષિ પંપને ઉર્જા કાર્ય પંપ સાથે બદલવા માટે પ્રોત્સાહન કરી શકાય છે અને ખેડૂત સિંચાઈ માંગને પહોંચી વળવા જનરેટેડ સોલાર પાવરને ઉપયોગ કરી શકાય અને વધારાની વીજળી સંબંધિત ડિસ્કોમને વેચી શકાય. પછી incentives. The CFA will be limited to solar capacity up to 2 times pump capacity in kilowatt, pump up to 7.5 HP. The solarization pump of capacity 7.5 HP may be allowed, but the CFA will be limited 7.5 HP pump. States and incentives. એમાં પહેલું છે all state of India accepts special state of UTs. CFA of 13% of benchmark cost to under the cost of the tender cost, whichever is lower 13% subsidy by state government. અને એમાં બીજું છે નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ સિક્કિમ એન્ડ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, લક્ષદ્વીપ એન્ડ Iceland. CFA of 15% of benchmark cost or tender cost, whichever is lower 13% subsidy by state government. Incentives. CFA 7.5 HP સુધીના પંપ માટે રેગ્યુલરમાં 2 ગણી પંપ ક્ષમતા સુધારી સોલાર પીવી ક્ષમતા સુધી મર્યાદિત રહેશે. પછી 7.5 HP ક્ષમતા પંપના સોલરાઇઝેશન મંજૂરી આપી શકાય છે, પરંતુ CFA 7.5 HP પંપ સુધી
મર્યાદિત રહેશે. The farmer will be all state and UTs will have to pay 14% cost of solarization agriculture pump and accept special state and UTs. The farmer of special category states and UTs will have to pay 20% of cost solarization of agriculture pump. The farmer of all India states and UTs will have pay 14% cost of solarization of agriculture pump to expect special state and UTs. The farmer of special pay category state and UTs will be have paid 20% of cost of the solarization agriculture pump. વિશેષ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વિસ્તાર તમામ ભારતની રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ખેડૂતોએ કૃષિ પંપના સોલરાઇઝેશનને 14% ખર્ચ ચૂકવવો પડશે અને વિશેષ શ્રેણીમાં જોડાયેલ રાજ્યોને કેન્દ્રશાસિત પ્રદેશો ખેડૂતો કૃષિ પંપના સોલરાઇઝેશનની 20% કિંમત ચૂકવવી પડશે. Significance of PM Kusum scheme. Source of income. The scheme will be open, suitable and continuous source of income to the rural landowner for 25 years by unutilized of their dry and uncalculative land. It would be also help increase the production of green energy and generate employment in the rural area and would be later provide for solarization of tube wells and lift irrigation projects of government sector. In case calculative will and chosen for setting up solar power project, the farmer will be continue growth crops as the solar panels are be set up above a minimum height, energy ability and security. The scheme would ensure that sufficient local solar or other renewable energy based power available for feeding rural load centers and agriculture pump set load which require power mostly during the day. Less transmission losses मतलब ट्रांसमिशन लॉस ओछा केवी रीते करी शकाय ते. As this scheme power plants will be located closer to agricultural loads or electrical substation in a decentralization manner. It will result is reduced transmission losses for STU and DISCOMs. Moreover, the scheme will also help the DISCOMs to achieve the RPO target, reduce expenditure. The solar pump will be save expenditure include on diesel and diesel for running diesel pump and provide the farmer within a reliable source of irrigation through solar pump. Bypass waiting list connection. The light of long waiting list for electricity grid connection with scheme will benefit 17.5 lakhs farmers over 4 years without adding to the grid load. Environment friendly. The scheme will be help in preventing harmful pollution free form on running diesel pump. Achieve national aim. It will help in Indian commitment in increase the share of installed capacity of electric power and non-fossil fuel source to 15% by 2023. Challenges in the implementation for PM Kusum scheme. Regulatory.
only harmful or state have initiate tender or commissioned project for solar feeders or grid connected pump. Operational and technical DISCOMs often will utilize utility scale solar cheaper than distribute solar under the scheme due to later high cost and the losses of locational advantages due worried in their state transmission system. May farmers struggle to pay 13 to 14% of upfront cost complement with scheme requirement financial current obstacle their adaptable include concern about their economy viability of the presence of high farm sustainability and farmers potential unwillingness to feed sulfur power and selling water or irrigating extra land are more attractive respects. Further, may farmers cannot accept bank loan without portal lack and trust. The grid connected model require pump to metered by bills for accounting purpose but support the lack of trust between farmers and DISCOMs. Awareness barriers to adopting include limit awareness about solar pump and farmers inability to pay their for distribution. Way forward extension of scheme timeline. Most in India DISCOMs have sulfur of contract generated capacity are made to producing more than in the short term. Extending PM Kusum scheme timeline beyond 2022 would allow DISCOM to align the scheme with their own purchase planning, create the level of playing field for distribution solar plants. The tackle the bias against distribution solar. There is need to address counter risk and grid unavailability risk at distribution substation. Also, there is a need to standardize tariff determined to reflect the high cost distribution power plant and do may with the given ISTS charges for solar plant. પછી છે streamline and regulation through into departmental coordination. Doing so will help reduce delay and leasing, converting agricultural land, non-agricultural land purpose such as solar power generation. In innovative solution, support innovative solution for financially farmers. The continuous smart solution, adopting solution like smart meter and smart transformer and energizing farmer can build trust. Extension of PM Kusum scheme. The PM Kusum scheme has been extended will 31/3/2026 under component B and component C of the scheme. CFA will available for pump capacity up to 15 HP. The individual farmer for special state and UTs of India. This CFA will be restricted to 13% of total installation and conditional for domestic level requirement, and solar cell has been avoided of the feeder level solarization under category C for project aware
awarded for 20/6/2023. PM કુસુમ યોજના 31/3/2026 સુધી લંબાવવામાં આવી છે. આ યોજનામાં કમ્પોનન્ટ બી અને કમ્પોનન્ટ સી હેઠળ CFA ભારતના વિશેષ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે વ્યક્તિગત ખેડૂતોને 15 HP સુધીની પંપ ક્ષમતા માટે ઉપલબ્ધ રહેશે અને આ CFA એ કુલ સંસ્થાઓના 10% સુધી મર્યાદિત રહેશે. 20/6/2023 પહેલાં આપવામાં આવેલ પ્રોજેક્ટ માટે કેટેગરી સી હેઠળ ડીઝલ લેવલ અને સોલરાઇઝેશન માટે સોલાર સેલની સ્થાનિક સ્તરની જરૂરિયાત માટેની શરતને માફ કરવામાં આવી છે. Implementation of પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવં ઉદ્દાનમ મહાભિનવ PM કુસુમ સ્કીમ on 22 જુલાઈ 2019 ભારતે અત્યાર સુધીના રિન્યુએબલ એનર્જીમાં ઇલેક્ટ્રિકલ પાવર ઇન્સ્ટોલ કરીને 40% સુધી કરવામાં આવેલ પ્રતિબદ્ધ છે. ભારતમાં પાવર મિનિસ્ટ્રીએ 20,000 મેગાવોટ ગ્રીડ સાથે કનેક્ટેડ સોલાર પાવર પ્રોજેક્ટ ટાર્ગેટ 100 ગીગાવોટ 2022 સુધીમાં કરવાની મંજૂરી આપી હતી. આ ડિસેન્ટ્રલાઇઝ અને સોલાર એનર્જી અને અન્ય રિન્યુએબલ એનર્જી જેવી કેપેસિટી 2 મેગાવોટ સુધી હોય તેનો કાર્યરત 33 kV બાય 11 kV અથવા 66 kV બાય 11 kV આપવામાં આવી હતી અને 110 kV થી 11 kV સબસ્ટેશન અથવા ડિસ્ટ્રીબ્યુશન કંપની સાથે ડાયરેક્ટ કનેક્ટ કરી શકાય. એથી ટ્રાન્સમિશન સિસ્ટમ કોસ્ટ અને ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન લોસીસમાં બચત થાય છે. આ યોજના અંતર્ગત એગ્રીકલ્ચર ડીઝલ વોટર પંપની જગ્યાએ સોલાર વોટર પંપનું આઇસોલેશન અને ગ્રીડ સાથે કનેક્ટેડ એગ્રીકલ્ચર વોટર પંપને સોલારાઇઝ કરવું પડે છે અને હાલમાં ભારતમાં 30 મિલિયન એગ્રીકલ્ચર પંપ ઇન્સ્ટોલ છે, જેનાથી 10 મિલિયન ડીઝલ આધારિત છે. અને યોજનાના ડિસેન્ટ્રલાઇઝ રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ અને સોલાર એગ્રીકલ્ચર વોટર પંપ સાથે હાલમાં ગ્રીડ સાથે કનેક્ટેડ એગ્રીકલ્ચર સોલારાઇઝેશન સમાવેશ થાય છે અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા નીચેના કમ્પોનન્ટ સાથે ખેડૂતોને આ યોજના શરૂ કરી છે. સોલાર અથવા રિન્યુએબલ પાવર પ્લાન્ટ માટે, પછી ખેડૂત અને તેના ગ્રુપ માટે ખાસ કરીને, અને એગ્રીકલ્ચર એક્સાઇટેશન સોલાર પંપને માટે કરવા અને મેક ઇન ઇન્ડિયા પ્રોત્સાહનને વધારવા માટે. Conclusion. Through this practical, students have gained a comprehensive understanding of PM Kusum scheme, its structure and significance of promoting renewable energy in India agriculture sector. The scheme plays a crucial role empowering farmers by providing them with access, affordable and suitable solar solution, and for irrigation and farming activities is so distribution to environmental protection by reducing dependency on fossil fuel and lowering carbon emission. Overall, PM Kusum is a visionary initiative that aligns with the goal of rural development, farmer welfare and clean energy promotion in India. આ પ્રેક્ટિકલ દ્વારા
વિદ્યાર્થીઓ PM કુસુમ સ્કીમ યોજના એની રચના અને કૃષિ ક્ષેત્રના પુનઃ ઉર્જાને પ્રોત્સાહન કરવા માટે તેના મહત્વ વિશે વ્યાપક સમજણ મેળવી છે. આ યોજનામાં ખેડૂતોએ સિંચાઈ અને ખેતીની પ્રકૃતિ સામે સસ્તું અને ટકાઉ સૌર ઉર્જા ઉદ્દેશો ઉપલબ્ધ કરીને એને સશક્તિકરણ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને અશ્મિભૂત ઈંધણ અને નિર્ભરતા ઘટાડીને અને કાર્બન ઉત્સર્જન ઘટાડીને પર્યાવરણની સંરક્ષણમાં પણ ફાળો આપે છે. અને PM કુસુમ સ્કીમ એ દૂરદેશી પહેલ છે અને ભારતમાં ગ્રામીણ વિકાસ, ખેડૂત અને કલ્યાણ માટે સ્વચ્છ ઉર્જા પ્રમોશનના લક્ષણો અને સંરેખિત છે. થેન્ક યુ.